મારે હાટું આવી કોઈ દી ગિફ્ટ તો લાવી ને. હા કેમ કે નથી કહેવાનું, સરપ્રાઈઝ રાખવાની. મારી ફ્રેન્ડ નીકળે આલે અહીંયા મનસ્વી ઉપર મૂકવા ગઈ કે ઈ બહાર આવી તો કે આપણે તું ઓળખતી છે ખરી. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો ને તમે લોકોને? જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. મતલબ સુપ્રભાત અને આજે ઘરમાં શું બની રહ્યું છે સુપ્રભાતમાં. અને પીયો અમારો થોડું બોલતા શીખી રહ્યો છે એટલે તમે લોકો ધ્યાનથી એને સાંભળજો બોલતા. શું બોલે છે? પાપા બોલો. એ તો આવડે જ છે પાપા. તો શું બોલે છે? મમ્મી નીચે આય. મમ્મી નીચે આવ નીચે. રેસુ સવારમાં બનાવી રહી છે થેપલા, ચા. બની ગઈ. તો ચાલો મમ્મી પાસે ત્યાં સુધી જઈએ અને સુવિચા લઈ લઈ પીયું. ગુડ મોર્નિંગ. સુપ્રભાત. બા એ તુવિટા લાપોની એમ બોલશે. તો મમ્મી એક સુવિચાર થઈ જાય. સુપ્રભાત ને જય શ્રી કૃષ્ણ. નસીબ આપણા હાથમાં નથી હોતું પણ નિર્ણય તો આપણા હાથમાં હોય છે ને. સરસ. સમજી ગયો? સમજી ગયો? ભાઈ સૂતો છે? હા તો હાલો જગાડો એને. વાલી કરો એને ભાઈને. કરો વાલી કરો ભાઈને, કયો જાગો. ન્યા વાલી કરવાની હોય. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ, આમ હાથ ફેરવીને કે ગુડ મોર્નિંગ. જાગી ગયો. એ છે ભાઈ નો પ્રેમ થઈ ગયો છે અત્યારે સવારમાં ચાલુ હોય. ભાઈ રામ લક્ષ્મણ નો પ્રેમ હાલતો હોય. બાબા અરે સવારમાં ભરત મિલાપ હોય અને હાલનું યુદ્ધ હોય. તો રામાયણ તો તમે જોતા જ રહેશો અમારા ઘરની. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. માય નેમ ઇઝ રાહુલ નવાપરા એન્ડ ધીસ ઇઝ માય ફેમિલી. તો તમે એન્જોય કરો. હું જાઉં છું ઓફિસ તરફ. વાગી ગયા 10 અને ઘરનું કામ કરી અને નવરા થઈ ગયા. આવશે ને બેસે પાછો. એમ નો કરાય દીકો. અને મમ્મી ગયા છે કાકાના ઘરે, કાકીના મોઢે. એમના ભત્રીજો એક્સપાયર થઈ ગયો હે ને, એની ફઈ બને ગયા છે ને. તો તમે ચેવડો કેમ ભરો? થેપલું ને મૂકું? થેપલા ઘરે ખાય તો અહીંયા જ નહીં ખાય. અહીંયા જ ને મુંબઈ છે. ઓલું 4 થેપલાનો જ લોટ હતો એના 3નો. તેમાં થઈ ગયું પૂરું થઈ ગયું. હા લો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય યોગેશ્વર. ટપુડી આખું કેવી કરે હજી છે ને બધી દિવાલ ને બધું લૂસી રહી છે. તો તમે લૂસું હોય તો અમારે તેલવાળા હાથ નથી લગાડવાના. તો અમારે શું લેવા દે? આમ છો કેવું કા પંજા પડે ચોખ્ખામાં આખો પંજો જ પડી જાય. આમ મૂકે ને પંજો ઓલું કેમ વાહમાં કંજવાળાવતી હોય ને દિવાલ ઓલું બળદ કેમ વાહો ઢહરે કવે ને બહુ કંજવાળા હોય ને એવું જ કરે છે. થેપલું ખાવા માંડ અને પપ્પા સવારમાં દર્જન એક કેળા લે. એમાં રાહુલને 2 મૂક્યા અને આવશે ને સારું કર્યું લાગે. હા એમ હાર કર. પણ મમ્મી કે થોડાક લાવો ને તો બગડે નહીં એમ સમજા. પછી આપણે છોકરા ઓલે સેજ કાળા પડી જાય તો એ ન ખાય ને. 2 ફાડા કરીને મૂકવાનું બસ, મોટા વચ્ચે ફાટી પણ હારા છે, ગળા છે. મેં નથી ખાને ભગવાનને મમ્મીએ પ્રસાદી ધરે છે. ખબર મમ્મીએ પ્રસાદી ધરાય જ ભગવાન છે. એમાં જ તમે ચાખ્યું હતું. અને હાની ચાખી તમે? કેવી લાગી તમને? છે ને બહુ સરસ છે. ઓર્ડર આજ તમારે? હા. ક્યારે જવાનું સવાર? બપોરે. તો જમીને જ જશો ને? પણ 11:30 એટલે જ દાળ ભાત ઝાઝા મૂકા લાગે છે. દાળ જાજી કરી. કેમ? બસ તમારે દાળ પીવી છે એવું છે? તો સબ્જી છે નહીં બનાવશું. કાલે ગુવાર ચોળી લાવીશું. ગુવારની બનાવી.
પર ફ્રીજ પાસે બેઠા વીણી નાખ્યો. તો ગુવાની સબ્જી બનાવી નાખી, ચોળી જ વીણવી પડે કયો એ પાછું મમ્મી આવે ને ત્યારે જ મેળ આવે ત્યાં ગુવારે વીણવો પડે. ગુવાર બેઠા વીણી નાખ્યો છે. તો ઘી ગરમ કર્યું હતું ને સાંજે, ભૂલી ગઈ, માખણ કાઢ્યું તો હવાર ખાત કા જાડા પાડા થઈ જાય. શિયાળામાં એ તો હોય હેલ્ધી છે, હેલ્ધી ખાવાનું. નથી જાડું થઈ જાય. તમારા દેરને દરરોજ સલાડ મૂકું, એમ કહું એટલું બધું સલાડ એકલા ખાઈ જાય કે ના ના દઉં ને. આજ ખજૂર પાક મેં કીધું બનાવ્યો, રામ કોઈ જોઈ એક ઢેફલું ખાધું હોય. મેં કીધું કે એમાં એ બધું થઈને ખજૂર 3 કિલો હતો ને, 3 કિલો ખજૂર, 1 કિલો માવો અને જે બીજું ડ્રાયફ્રૂટ હોય અલગ, આ બધું છેલ્લા 3 બટકા હતા ને. મમ્મીને મેં ખાવો જ કોઈ ને નકર મેં તો ઓફિસે મૂકી દઉં. નહીં મેં કાલે આવીને બધું ખાધું. એક બટકું જાણે એમાંથી 500 ગ્રામ ખાઈ ગયા. આમ જો પોતું લઈને ક્યાંક જાય છે. હરખું માર હાલ, હરખું માર. હા કોને થેપલા ઢોળ્યા? માર હાલ પોતું હરખું મારજે, ઘસીને માર તો ન ઢોળાય. ઘસીને આમ જો થેપલા ને બટકા ને પછી આપને ખબર નહોતી ને એમ પાછું વળી હું પોતું લઈને હાલ ભર બધું હરખું માર, ઘસીને માર. એક બટકો આવી જવું જોઈએ. એમ મમ્મા ફેરવતી હોય, મમ્મા કેમ પોતું ફેરવતી હોય છે તો બેન. આ છોકરા બાપને પોતાવાળી બનાવી દે. આમ જો અત્યારથી ને તો 3 વખત પોતું ફેર્યું મેં. આમ જો જ નહીં નવા પોતા લઈ આવે છે. તું જા હોલમાં, નકર ઊંધો ટીંગાડવો જોશે. શું કેસ મોટા મમ્મી ઊંધો ટીંગાડવો જોઈએ એમ? આપણે એવું કહેતા કા? તમને એવું કોઈ દી કરેલું છે તો નાનો દેવા ટીંગાડેલો છે. એને નહીં, એને ટીંગાડે તમને તમારા એવું કોઈ કોણ ટીંગાડે બેન? કોઈ ઘરે હતું ટીંગાડવા વાળું? હાચી વાત છે. મને ટીંગાડેલી 100 ટકામાં. અહીં સુરત હું હતી ને મારા મામા ભેગી. પછી હોમવર્ક બાકી હોય ને જો કંઈક તોફાન રમતમાં વહી ગયું હોય ને તો હોમવર્ક વહી ગયું હોય તો ટાંકામાં ઓલું સાંજે પાણી આવે ને મ્યુનિસિપાલિટીનું તે ત્યાં ક્યાં મ્યુનિસિપાલિટીનું પાણી આવે? ક્યાં દેહમાં નહીં, સુરત તો બોલી હું મારા મામા તે અહીંયા સુરત મારા મામા ભેગી અહીં કતારગામ હતી તો કતારગામમાં તો આવતું ભટકાણું હાલતા હાલતા પટ પછી ટાંકા આવે ને તો એમાં રાખે ખોટું ઊંધી. એટલે હું એમ 2 વર્ષ રહી હતી. તમને કોઈ નથી એવું કર્યું ને તો સારું હાલ. કોઈની મજાક મને એવું કરીએ. એ વાત હાચી. કોઈની મજાક, કોઈની મજાલ મને અડે મને ઓલું કરે એમ. પાપાને પર્યું કહેવાય કે નહીં? પાપાને પર્યું, સાચી વાત છે. પાપાને ફેવરી ને કોઈ દી કાંઈ ન. હવે અડધું થેપલું ખવાઈ ગયું છે ને 55 ચાલુ હતું ને થઈ ગયું બોલ બેટે રમવાનું. એ પ્રિયાંશ હયું ને મનસ્વી બંને સ્કૂલે જાતે આવું મનો ગિફ્ટ કેમ કોની? મારા ફ્રેન્ડની. મારે હાટું આવી કોઈ દી ગિફ્ટ તું લાવી ને? બસમાંથી બેન ઘરે વહી જવાની છું હા. એટલે કેમ તા ફ્રેન્ડ કપડા રહ્યા ને આ છે એટલે તું ડાયરેક્ટ બસમાં તેને ઘર વહી જાય પછી એને બર્થડે સેલિબ્રેશન કરવાનું અને પપ્પા એમ મૂકી જાય છે કે નામ શું છે ફ્રેન્ડનું? વિદ્યાર્થી વિધાત્રી. અરે વાહ. ગિફ્ટમાં શું લીધું છે કે નથી કહેવાનું, સરપ્રાઈઝ રાખવાનું? સરપ્રાઈઝ. પછી તો કહેશ ને કાલે? હા કાલે કહીશ. ઓકે. મમ્મી એનું રીડ કરીએ. મમ્મી જઈને આવતા હોત ને ત્યાં કાકાને ઘરે? કેટલી વાર હોય તોય મારે વાટ જોવી પડી દરવાજા નહીં તો. એમ ફઈ ને બરાબર. મનુ તાર બહુ ખુશ છે. મમ્મી એવું લાગે છે કે એનો બર્થડે છે. હે મને છે બેન પણ ખાવું નહોતું. બેન પણ બર્થડે હતો ને તો પોતાને ખાવું નહોતું. કેમ? બસ ફ્રેન્ડનો બર્થડે હતો તો ભૂખ મરી ગઈ. પીઝા બર્ગર ખાવા મળવાનું તે નહીં ખાવાનું. આપણે આવું કર્યું છે. ના રે ના. કોઈ દી બર્થડે કોનો હોય છે અમે કરતા ને ઉજવતા પણ પાછું 4 જણી હોય છે 2 રૂપિયા વાળી પેન લઈ દે. પૈસા બે ઈ રાજી ને તમે રાજી. તને બીજું શું લઈ દે? આપણી પાસે રૂપિયો માંડ હોય. પછી શું કરાવે? બધા છે ને પેન્સિલ એ કાંઈ ન ખવડાવે. ઈ આપને ઓલે મેલોડી ગમે ઈ ચોકલેટ આવે ને ઈ આપે. ઓહો ઓહો તોય કેવી લાગતી ખબર છે તને? સસળાવી ખાતા. તો અમારી વખતે ઈ નહોતું. ના તમારા વખતે અમારા વખતે એટલું કઈ આને એમને ખુદને જ ન ખબર હોય અમારો બર્થડે ક્યારે. અને બર્ગર પીઝા ખાવા મળે. અમે આવા બર્થડે ઉજવતા નતા. હવે આગળની અપડેટમાં કેવું હશે ખબર છે મમ્મી? કાફેમાં વહી જાય ત્યાં ઉજવશે આવડા. અમને 2 ગિફ્ટ મળશે આજ કેમ? કેમ કે આમ 2 છોકરીઓના બર્થડે છે. અરે વાહ. તો ઈ હારું. બહેનોની હારે અને આ બા બેઠા બોલમાં આ શું કરે છે? નિશાની હમ. સિક્કા થપ્પા લગાડે. બેઠા હોય તો આવું કંઈક શાળા કરવાનું બહુ ગમે કે નહીં? નથી કરવું એ પછી બગડે બજે.
એમ મનસ્વી લખ્યું બધે મનસ્વી જ લખે જો કશું બધે મનસ્વી જ લખી નાખે મને ખબર છે ને જ્યાં જ્યાં દિવાલે ને તાર હાથ અડ્યો ને મનસ્વી ને દિલડું ને એવું હોય જલ દિવાલે રહ્યું છે જેવું હાટ તે જ દોર્યું છે ને મને ખબર તે જ દોર્યું છે ખોટું નહીં બોલવાનું મને ખબર જ હોય જ્યાં જ્યાં પેન હોય ને ડ્રોઈંગ કરેલું ત્યાં મનસ્વીનો જ હાથ અડ્યો શું કેવું મમ્મી પાકું પાકું સાચું ખોટું નીચેની દિવાલો તો નાની હતી ત્યારે ચીતરી હતી તે જોઈ નથી ઈ તો મેં નથી જોઈ નખ ભેગા કરજો 75 લાખ રૂપિયા 1 કિલો નખ ત્યારે 1 કિલો નખ થાય 75 લાખ રૂપિયાના 1 કિલો નખ નખે વેસાવા મારો બહુ મોટા મોટા સમજો જાપાન એનું કોસ્મેટિક વસ્તુ કઈક બનાવે છે અરે વાહ આ તો નખે વેસાવ મમ્મી વાળ વેસાતા હતા બધું વેસાવ એને બદલે હવે નખે તે જેદી થાય છે અડધા સદસ્ય જેટલા વધે એટલા ખાતા ખાતા જેટલા એમાં જો 75 લાખ રૂપિયા કિલો હોય છે તું તો 2 ગ્રામ થાય ને 2 ગ્રામ તોય કાઠી છે મમ્મી રે તો કાંઈ નહીં સદું તો નખ ભેગા કરજો હો. અને પ્રિયાંશ એકલો શેરીમાં રમે છે સારું ને એટલું શીખે રમતા સુમી ભાભી પાસે શેરડી ખાવા ગયો ત્યાં ખાઈ આવ્યો પીપી કરાવી ના ના બપોરના 1 વાગી ગયો હવે ભાત તો બફાઈ ગયા બધું થઈ ગયું પણ ખાલી રોટલી બાંધી છે એમાં સેતુબેન આખી જ લોટ બાંધ્યો 3 જણા હશે લગભગ આ 6 જણાનો લોટ છે આજ મને લાગે છે અમને ડબલ ખવડાવશે અને આ મમ્મીની કંઈક બહાર ચમચા કરવા વહી ગયા છે પાણીની મમ્મી પીઓ બાન બોલાવતે માં દીકો ના મેં તો આમ અંદર જોયું કે એક સાયકલ કેમ નહીં ઓલેની હવા પુરાય એવો તો હવામાં એ હું પાર્કિંગ સાફ કરતી હતી ને એટલે મનુન મેં કીધું બહાર સાયકલ મૂકી એટલે એને બહાર મૂકી હા ભલે મીઠો માવ મમ્મી ને બાનો ફોન આવી ગયો હતો ને કલાક વાત કરી છે જિંદગીમાં નથી ઘરે બાળક છે ને ના કલાક તો કોઈ દી નથી કરી વધી 5 મિનિટ રેશવા ચણાની પલાળ્યું ખૂબ કર્યું હમ છે જો ક્યાંય શીખો હોય પૂછજો 4 નથી દિવસ હું રાહુલના સલાડમાં નાખું છું સવારે હાટો સલાડ બનાવું ઓફિસનું એમાં ઈ નાખું છું એમાં કોબી ટમેટો નહીં દેવાનું કાકડી પણ એમ નહીં કેવું ટેસ્ટી લાગે ના છે નાખ દો અને ધાણ અને મસાલો ડ્રાય બનાવી નાખી દીધું ચણા જો ફણગા ફૂટાય બહુ મસ્ત જો મમ્મી આ 4 દિવસ પહેલા પલાળ્યા હતા અને મસ્ત થઈ ગયા હવે જમવાનું તૈયાર કરીને જમવા બેસી જાવ પ્રિયાંશ જો મસ્તી છે અને તડકો કેવો છે મમ્મી મને લાગે ઉનાળો છે એ તો મને ગરમી થાય ધાબે કપડાં લેવા જાવ ત્યાં બોલી ગઈ ગઈ માં જો જવાનું હતું કઈ બાજુ કોના પણ ગોળવાળા ન્યા તો આપણા ઘરમાં ગોળ ખૂટી ગયો હતો ને તો મમ્મી આ કાળો ગોળ લાવ્યો કે કાળો ગોળ આવે જ નહીં બનાવવો જ પડે જો કાળા જેવો છે એવું છે? હું લાવતી હતી ને આ બે આપણે નમૂનો નમૂના કરતા બહુ મારું છે એવું છે આપણે ઘરે ફરમાઈશ બધાની કાળા ગોળ નહીં જોઈ મેં એને એમ જ કીધું દુકાનવાળા ભાઈને મેં કીધું બધાને કાળો ગોળ ન ખાય ને અમારે મેં છોકરા કાળો ગોળ માંગે કાળો જ માંગે એમ કે ધો અડતા નથી ચાખી જો બે ગોળ એ મન ન એમાં હોય ઓલું કારણ કે મારે ખાવું મને નહીં. ના ભાઈઓ તો તારા બસ. પપ્પાને ચખાડવાનો છે તમારે ખાવું હોય બધાને હું જ ક્યાં ગોળ ખાઉં છું ઓલા ગોળથી ગળું પકડાય આ ગોળથી ગળું નહીં પકડાય એટલે મતલબ મેં એને મોઢે જ કહી દીધું કે દવા તો આવે છે થોડી ઘણી દવા નહીં ભીંડી આવે ભીંડી હમ કેમિકલ આવે ને એ નહીં હમ ગોળને ધોળો કરવા હાટું કેમિકલ આવે ને એ નહીં ઓલો બધો ગોળ જોતું રૂપાળો છે અને જેવો નથી અને દેશી હોય ને દેશી કેમિકલ વગરનું એ હંમેશા કાળું જ હોય હમ દેશી માણસોય કાળા હોય એવું કાંઈ ન હોય ખેતરમાં કામ કરી આપણે હાકર જોઈ તમે શરબત મેં તે જ બનાવ્યું હતું હા દેશી વસ્તુ છે બધી એટલે કલર ફરી જ જાય શરબત જોયું હતું ને બ્લેક પછી અને શરબત લાગે કેવું મીઠું ટેસ્ટી મેં નહોતું કર્યું તે નથી ચાખ્યું ને? નહીં લસણ લાવી લસણ લાવ્યા તો નહોતું ને એટલે અને આમાં દાળ તુવેર દાળ લાવ્યા મમ્મી થોડી તુવેર દાળ એ આપણે તમે સેમ્પલ લાવ્યા તી જ તે આમ જો રેશ ખોટું લખણ આવું લસણ જ ન આવે કે સ્મેલ નથી મમ્મી ઓલું ચાઇનાનું આ મિક્સ કરેલું છે ત્યારે મેં વીણવાનું કીધું ને તે ન માન્યા કોરી આપણે દાળ લાવ્યા હતા ને દિવેલ વાળી
ઈ દાળ પણ કોરી કોરી. દાળ હા કોરી સારું. અને બાજરી ખલાસ બાજરી લેશે. તો સેતુબેન મનસ્વીને મૂકીને વી આવ્યા ને મૂકી આવ્યા. એમાં એવું હતું બસમાં જવાનું નથી ડાયરેક્ટ, તો બસ વાળા કાકાએ ઉતરવા ન દીધી ને પપ્પાએ નથી. ઈ મારી ફ્રેન્ડ નીકળે હાલે. હું ત્યાં મનસ્વીન ઉપર મૂકવા ગઈ હમ તે ઈ બહાર આવી ને કે ઈ કે આપણે બે ઓળખ્યું છે એમ કરી ભરી લીધી એ તમને ઓળખી ગયા તમે એને ઓળખી બે અહીંયા મનુ પેલા હતી ને પોઝિટિવમાં ન્યાય હતી છે કે એવી રીતના તમે ફ્રેન્ડ બન્યા હતા બરોબર. પોઝિટિવ સ્કૂલમાં તમારે અમે સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં ને મારે બરાબર, એટલે એવી રીતના ફ્રેન્ડ હતા. આ હારું સોને મેં સુહાગા એવું થઈ ગયું ને તો આમ આપણને ઓલું ન રે એમને, આમ આપણે ઓલું ન રે કોકના ઘરે મોકલીને આમ થોડુંક એને મજા. તો આ હારું વિધાત્રીન ફ્રેન્ડના મમ્મી પાસે છે તો મેં ફ્રેન્ડ નીકળ્યા એટલે હવે તો ચાલો મજા જ આવી ગઈ. અને અહીંયા છે ને પાર્ટી શાટી ચાલુ થઈ હયું અહીંયા પાર્ટી ચાલુ થઈ ગઈ. અહીંયા જ કોણ ખાય છે અને વેનીલા તો હયું નથી જોતો ને આમ કોણ ખાય છે? તો બેન એક વખત જોવો જ ખરા. એ બહુ ભાવે પીયું તને બહુ ભાવે આઈસ્ક્રીમ? બહુ ભાવે. હા તને ભાવે અહીંયા જ હયું ન ભાવે કા? ગમે નહીં આમ જો આછે ખાય છે તો ટી શર્ટ ને સોફો ને બધું ન બગડે તો બસ ધોઈએ કોણ? સોફાન કવર મશીન સોફાન કવર મશીન ધોશે એ વાત બરોબર. તો હવે મમ્મી દવનું દળાવી ગયા બાજરાનો લોટનો અને સ્ટ્રોબેરી મસ્તી આવી ગઈ છે. તમને ભાવે ને સ્ટ્રોબેરી? મને ન ભાવે, ખાટી લાગે. મને ખાટી વસ્તુ ન ભાવે. અને આજે છે ગલકાનો પ્રોગ્રામ. કરત મોટું કે ન ભાવે ગલકા ન ભાવે. મમ્મીએ કીધું કેટલા દિવસ થાય નથી ખાધા ને તો બનાવવાના જ ગલકા. ખાવા માટે લોકો અત્યારે છે ને એક આખી ભાખરી ખાઈ જાય છે. એનું ઉદાહરણ તમને લાઈવ બતાવું. અહીંયા જ અહીંયા કેટલી ખાધી ભાખરી? અડધી નહીં, આખી એક ખાધી છે ભાખરી. અને પિઝાના બાને હો એની મમ્મીએ કીધું ને કે પિઝા ખવડાવી આખી ભાખરી ખાઈ જાય તો આખી ભાખરી ખાઈ પછી પિઝા કોણ ખાય? ઈ ખાય તોય ખાશે. તોય ખાશે પિઝા. તો ચાલો તો અહીંયા જ બ્લોગનું એન્ડિંગ છે. અને ઓલરેડી તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે? 7:30 વાગી ગયા છે. એટલે આપણે તમને તો ખબર છે કે ટાઈમ તો 8:15 તો મળી જશે બ્લોગ. એની પહેલાં એક ખાસ વાત છે તમને શેર કરવામાં કે તમે લોકો ચેનલ પર નવા છો મારા બ્લોગને લાઈક કરો. કમેન્ટ તો કરજો બહુ ગમે. જય શ્રી કૃષ્ણ.